આજે અમે લાલ બંગલા સર્કલ સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર જીબીના સાહેબને મળવા આવ્યા છે। મસીતિયા વાવબજારના ચાપાબેરાજરના ખેડૂત અને આ જીબીના અમે આજે ગ્રાહક તરીકે આવ્યા છીએ કે અમે અહીંયાથી મીટર લીધા છે અને અમને અહીં લાઇટ આપે છે, તેનો અમે બિલ ચૂકવીએ છીએ। કુદરતી વરસાદ ખેંચાણો અને ખેડૂતની લાખો હેક્ટરમાં માંડવી ઊભી છે। માત્ર 2 જ પાણીની જરૂરત હોય અને સરકાર 8 કલાક લાઇટ દેતી હોય, એમાં 8 કલાક લાઇટને બદલે પાવર દર 8 કલાકમાં 2 વખત લાઇટ જાય અને બંધ થાય। ખેડૂતનું પાણી નાકે ના પહોંચે એના પહેલાં ટ્રીપિંગ આવે। ખેડૂતની આજે 8-10 દિવસમાં 5 વીઘા જમીન પીડાવી શક્યા નથી। આવી પરિસ્થિતિમાં જો હવે 2 થી 4 દિવસમાં અમને જો આ લાઇટનો વ્યવસ્થા નહીં થાય તો અમારો પાક નિષ્ફળ થશે। એટલા માટે અમે સાહેબને ધ્યાન દોરવા આવ્યા છીએ। સાહેબ, અમે જીયુબીના ગ્રાહક છીએ, અમે તમારા આગળથી મીટર લીધો છે, અમે તમને પૈસા ભરીએ છીએ અને અમે ગ્રાહક તરીકે જો પાનની દુકાને પાનવાળા માણસ પાછો જતા હોય તો આ જીયુબીના અમે ગ્રાહક છીએ અને ગ્રાહક તરીકે આજે ખેડૂત તરીકે અમે કહેવા આવ્યા છીએ કે જરૂરત મુજબની અમને વ્યવસ્થા કરી દો। ઘડી ઘડી તાર તૂટે છે, ત્યાં વધારે એક ગાડી આપો હેલ્પરની, જ્યાં પાવર કપાય છે અહીંયા પૂરતો પાવર આપો। આ રજૂઆત અમે ત્રણેય ગામના આગેવાનો અને સરપંચોને લઈ અને આજે અમારો અવાજ રાખવા આવ્યા છે।